તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જ્યારે ટ્રાવેલ્સ કરતા હોઈએ છીએ ત્યારે ભૂખ લાગતી હોય છે, બરોબર? ત્યારે ન્યૂઝપેપરમાં આર્ટિકલમાં લઈને જે ગરમ ગરમ કચોરી પકોડા કે એવું સમોસા લઈને આવતા હોય છે, ત્યારે આપણે એને ખુશીથી ખાતા હોઈએ છીએ, બરોબર? કારણ કે મજબૂરી હોય, ખાવું જ પડે. પરંતુ તમને ખબર ના હોય તો FSSAI ને ચેતવણી આપી છે કે એવી રીતના ખાવાથી આપણે ભયંકર કેન્સર જેવી બીમારી થઈ શકે છે. કારણ એ છે કે એવી રીતના ખાવાથી આપણે જે ન્યૂઝપેપર હોય છે, આર્ટિકલ હોય છે, જ્યારે એ છપાતા હોય છે ને, ત્યારે એમાં શીશુ અને એવા ભયંકર કેમિકલનો ઉપયોગ થતો હોય છે. ને જ્યારે પણ એવા ન્યૂઝપેપરમાં કે આર્ટિકલમાં કોઈ પણ પેપરમાં એ ગરમ ગરમ કોઈ ખાવાની વસ્તુ નાખવામાં આવે, ત્યારે ગરમ હોય, હીટ હોય, ત્યારે શીશુ એ જે લખેલું હોય લખાણમાં પીગળે છે. એવું રીતના ખાઈએ તો આપણા શરીરમાં જ્યારે શરીરમાં નુકસાન કરે છે. એક બે વખત ખાવાથી ફરક ના પડે, પરંતુ આપણે વારંવાર ટ્રાવેલ્સ કરતા હોય એવી રીતના ખાતા હોય ને, ત્યારે આપણે શરીરમાં ધીરે ધીરે બીમારી જેવું આપણે શરીર ખરાબ થઈ શકે છે, બરોબર? અને કાગળમાં કે ન્યૂઝપેપરમાં વેચવું કોઈ પણ ખાદ્ય સામગ્રી એ કાનૂની ગુનો છે, અપરાધ છે. એના બદલેમાં 5,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. અને એવા આપણે ખુદ જ જાણી જોઈને સમજીને પણ આવી રીતના ખાઈશું તો આપણે નુકસાન થઈ શકે છે. જાગૃત બનીએ ને આ વિડીયોને તમે શેર કરી શકો છો, અને એવી જ એજ્યુકેશન ટાઈપની જાણકારી માટે તમે ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય જોહાર.